આવતા ને ત્યારે એને ઓલું ગંજી કરવાની હોય ખબર ત્યારે આખા ખેતરમાં બહુ લાંબુ ભાઈએ કામ કર્યું એને અત્યારે વર્ણવે છે, વર્ણન તો બહુ મોટું કરશે એટલે પછી આપણે જોવું એકચ્યુઅલ માં કે એને કૌડ કેટલું કામ કર્યું છે. હેલો એવરીવન, અ વેરી ગુડ મોર્નિંગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. હવે આજની સવાર તો આપણા બધાની જબરદસ્ત થઈ ગઈ છે. નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ ટકાટક. અને અત્યારમાં તો મમ્મી ગરમા ગરમ નાસ્તો બનાવે છે. આજ તો થેપલાનો પ્રોગ્રામ હતો પણ સમયનું શેડ્યુલ થોડુંક વિખાઈ ગયું છે એટલે મમ્મીએ થેપલા પોસ્ટપોન કરી દીધા છે. અને અત્યારે રેગ્યુલર રૂટીનનો નાસ્તો આપણે બને છે તો સૌથી પહેલાં આપણે નાસ્તો કરી લઈએ. ત્યાર પછી માર્કેટના જે થોડા કામ છે એ પતાવવાના છે અને પછી જવાનું છે આપણે સીધું સસુરાલ. કારણ કે બપોર વચ્ચે કારણ કે જે આપણું કામ છે એ અડધું પડધું અહીંયા બાકી છે એ પતાવવાનું છે. અને મેઇન કે આજે વિશાલનો જે પાટો છે છૂટવાનો છે એટલે આપણે જોઈએ કે હવે સાંધો મળી ગયો છે કે નહીં. જો ન મળ્યો હોય તો પાછું હોસ્પિટલ લઈને આવવાનું થશે. તો નાસ્તો વાસ્તો કરીને આપણું જે રેગ્યુલર શેડ્યુલ છે એ સ્ટાર્ટ કરીએ અને જે કરતા જઈએ તમને બધાને દેખાડતા જઈએ. અને અહીંયા કામ વામ બધું મોર્નિંગનું પતી ગયું છે અને આપણે આવી ગયા છે કિચનની અંદર. આ મમ્મી છાલ વાળું હમણાં શીખી ગયા છે બટેટાનું શાક. બહુ ભાવે છે બધા. હવે મમ્મી બટેકાની છાલ જ નથી ઉખેડતા, ધોઈ નાખું જ નહીં. ધોઈ નાખે છે પૂરેપૂરું, ઈ વાત સાચી, પણ હમણાં છાલ વાળું જ થાય છે. તો અત્યારે બને છે દૂધી બટેકાનું શાક. અચ્છા, એ તુમડાનું શાક કર્યું છે એમને તમે પાણી નહીં નાખવાનું આપણે રેડી. બટેટું ને પાણી નાખવું જોઈએ કા નકર રજલા વાળા બા વગર પાણીએ ચડાવ્યો મેં દેખાડ્યું હતું શાક વિડીયોમાં. પાણી જ નહીં નાખવાનું, તેલમાં જ શાક ચડી જાય અને તો એટલું સરસ થાય. આમાં બહુ ઝાઝું પાણી નહીં. બટેટા પૂરતું પાણી જોઈએ ખાલી, બાકી તુમડું તો ઓલરેડી પાણી વાળું હોય. એટલે આકડે તો વઘારવું જ. મેં કીધું લાય બગા તાર પપ્પા કાલ ના કહે છે કે તુંડું લાવી છે કરી નાખી. એને તો બહુ ભાવે, એની હાટુ જે સ્પેશિયલ વાલોળ લાવ્યા છીએ. હજી વાલોળ અને હરગવો છે ઓલો બેટ. ઈ બારને મેં કીધું તો સ્પેશિયલ મેં કીધું મારે છે ને હરગવાનું શાક નથી કરવું, હરગવાની કઢી કરવી છે. ઈ બેટ નો હરગવો છે. અહીંયા સ્પેશિયલ બેટ આવ્યું ને. હા હા, ઈ બેટ નો હરગવો જ કાંટા વાળો આવે. ઈ આ બહુ મસ્ત હરગવો અને મોટો કેટલી શીંગું છે એની. હા, ઈ એટલે મેં કીધું હરગવાની કઢી કરશું કા પપ્પાને મેં કીધું લોટ વાળો હરગવો ભાવે ને તો ઈ કરશું આપણે. રાજુલાનો બેટ નો હરગવો સ્પેશિયલ વખણાય એટલે જ ને. અને ફાઇનલી કે અમારી જે ઓલી ગ્લુગન ની સ્ટિક કાલે ખોવાઈ ગઈ હતી એ બોક્સ ની અંદર થી પાછી મળી ગઈ છે. એટલે મમ્મી આરવી ને કાલે બિચારીને મેં કીધું તારું છે ને શુભ મુહૂર્ત જ નથી આવતું કઈ બનાવવાનું. પણ એમ તો આરવી ને ઓલી એવું બધા ફૂલ તમે લઈ આવ્યા છો તો મોતી પડ્યા છે મારી પાસે. હા હા, ઓલા આમાં ઓલે સફેદ મોતી નથી આવતા. હા 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 હા, તો એની ટીકો ને એવું બનાવવો હોય તો મોતી માટે ઘણી હેરી પડી. હા તો એ હા એ ટીકો બનાવો છે તો મોતી તો જોહે ને. અને હાથનું બ્રેસલેટ કરવું હોય તોય મોતી જોઈએ. તો સફેદ મોતી માટે ઘણા પીડા. ઓકે, તો ઈ પેલા કે જાળવીને તો લઈ જાય. ડન. તો આજે આપણું જે ઓલું શ્રીફળ ડેકોરેશન નું છે મગનો સાથીઓ છે ગન મળી ગઈ છે એટલે ઈ કામ આપણે પતાવી દઈએ. અને બપોરે તો સાસરે જવાનું છે કારણ કે આજે વિશાલનો પાટો ખોલવાનો છે મમ્મી હવે. એટલે હવે જોઈએ કે હાંધો મળી ગયો છે. અને ઈ મમ્મી કહેતા હતા ને કે ઓલું સ્ટીચીસ દેખાય નહીં એની હાટુ ટ્યુબ આવે છે કા. સ્પેશિયલ તાર પપ્પાને હરિયો વાગ્યો હતો ને. હા, એ પપ્પાની નાક ઉપર હરિયો પીડ્યો હતો કા. હા, તે ડાઘો કેવો પડી ગયો હતો. એની ટ્યુબ આ સ્પેશિયલ ઈ તમારી જે ગેપ પડી ગયું કે હાંધો હોય ને. હા, ઈ હાંધો દેખાય જ નહીં, સ્કિન જેવી સ્કિન થઈ જાય. એવી ટ્યુબ આવે. એ ટ્યુબ નું કઈ કરશું એટલે જે હાથમાં જે ઓલું લીટો તો દેખાય જ ને મમ્મી ટાકા લીધા હોય. હા, ઈ દેખાય એટલે જ ને. એટલે ઈ આપણે જાશું હોસ્પિટલે અને એવું લાગે તો ટ્યુબ પણ લઈ આવશું વિશાલ માટે. તો અત્યારે મારું તો કામ બધું પતી ગયું મોર્નિંગ નું અને અહીંયા લાલ પીળું લીલું શાક બનાવે છે મમ્મી. અને દાળ ભાત નું કુકર અમારું થઈ ગયું છે અને રોટલી બનાવી ગઈ છે. કાચું સલાડ કરીને કોઈ બીટ નાખીને. મમ્મી આપણે રાયતું બનાવું છો કાલે એવું લાગે ને તો બપોર રાયતું બનાવું છું સ્પેશિયલ. રાયતું થેપલા. જો થેપલા તો આજ મમ્મીએ મોર્નિંગમાં બનાવવાના હતા પણ પ્લાન માંડી વેળો જ. પણ મને પેટમાં બહુ દુખે. હા, મમ્મીને કાલનું પેટમાં દુખતું હતું એટલા માટે ઈ મને પેસુટી ખાઈ ગઈ હતી. આ મને લાગ્યું જ તું મેં નો કીધું. આવીને પછી સારું છે 2 દી દવાખાને ગઈ પણ કઈ રાહત ન. દવા કેટલી લીધી પેટમાં દુખે એની. પાણી પીવે તો પેટ વિશાલ માં કે અચાનક શું થઈ જાય. મેં કહ્યું પાણી પીવે તો પેટમાં દુખે અને
છોકરાને ગમી વસ્તુ ખાય તો મેં કીધું જ્યાં લગી પચે નહીં ત્યાં લગી પેટમાં જો આ છોકરા આ તોળાઈ આવી ને હા હવે તને ખાઈ જાય છે આ પેસુટી ખાઈ ગઈ છે. આવું છે મમ્મીને. તો ચાલો આપણે હવે જે બીજું બધું કામ છે મમ્મી જ્યાં સુધી રસોઈ કરે તે રોટલી તો આપણે ઓલરેડી બની ગઈ છે, સલાડ મેં બનાવી નાખ્યું છે, દાળ આપણે ફટાફટ વઘારી લઈએ અને ત્યાર પછી જમવા બમવાનું નીકાળીએ, જમીને આપણે જઈએ સીધા સસુરાલ. કોડો મોટો છે કા વિશાલ? વાવ, એને કાનમાં ડિઝાઇન જે વિશાલ કરી એમની આ કેમ આયા હોય? આ જૈન લોકોનું છે ને, અચ્છા ઉતારા છે આયા. હા, હા. પાછળ ઉતારા જૈન લોકો. હા હા એટલે એમાં સમય એમાં હોય બધા. ઓકે ઘોડાય હોય, ઊંટ હોય, ઊંટ હોય. હા હા આ એક જ છે. હજી જો સામે ઊંટ દેખાય છે. ક્યાં? એમાં જો રહ્યો ઊંટ બાંધેલો. એ હા એ જો ઊંટ બી છે. હલાવા જ રાખે, કાન હલાવે નહીં ને. કાનમાં મચ્છર કે કાંઈક કીડી જાય ને તો આ મરી જાય. ઓહો હો હા હા પણ કવડો મસ્ત છે કા? પાસે ન જોવે વિશાલ કે પાટું મારી દે છે. કાટું નહીં, ફૂંડ મારી દે. એ ખાય છે. हारो हालो આપણે निकल आवे और अभी बज चुके हैं 2:30 और अभी हम पहुंच गए हैं ससुराल के अंदर और यहाँ पे विशाल क्या कर रहे हैं अंदर अंदर उतर गया तन्या ओहो होय સેવડી લેવા. આ તો ઉત્તરાયણ ને જીવાર છે તો લેવા છે શેરડી. કોણ લેવો પપ્પા કે? હું જીજુ છે ને આવ્યા હતા ગામમાં, આપણે ઢોસા ખાવા હા ગયા હા હા હતા. ત્યારે સાંજે લઈને આવ્યા હતા. હા હા હવે તો પૂરી થઈ જાય 2 દિવસ. અમારા રોજ શરૂ છે આખો દિવસ. તો આ જો લઈને આવ્યા છે વિશાલ કેટલી બધી. અને પપ્પા બે કે પપ્પા ખાવાની જ કે નહીં તમારી શેરડી? ખાઈ લીધી? આપણે ખવાઈ ગઈ. હમણાં ખવાઈ ગઈ. ગમે હવે જો ખાઈ લઈ. વિડીયો જોઈ તમારો બીજો હા તમે વિડીયો જોવાનું પપ્પા હું એ જ કહેતી મેં કીધું પપ્પાનો ટાઈમ કોઈ દી ન ચૂકાય વિડીયો જોવામાં. અમારે ક્યારેક ચૂકાય પણ પપ્પા ટાઈમ ટુ ટાઈમ જોવા જ માંડે. અમારા ટાઈમે જોવાઈ જાય. ચાલીને ઈ ક્યાં આવ્યા? દીવ એટલે ન્યા ગયા છે? ઈ છે પછી આયા બગદાણા હા ભગુડા. અરે વાહ ફરવાની કઈ જાય તો હા હા પણ આ ઓલું છે ને અત્યારે વેકેશન જેવું હા. એટલે બધાય ફરવા નીકળે છે. એટલે હું વારથી આવ્યો ને તેનો ફોન હતો, વિડીયો પણ કર્યો હતો. અરે વાહ તો ઈ આયા ભગોડા હતા. હા હા ભગોડા તો બહુ મસ્ત છે હો વિશાલ. આપણે કીધું ને વાતું કરીશ કા જીજુ આરે હા, દત્તક જીજુ ને કહે છે કે જીજુ તમે જેદી જાવ તેદી અમને લઈ જાજો ભગોડા. તો એ લોકો અહીંયા અત્યારે દીવમાં ફરે છે. અરે વાહ. સવારે વિડીયો કોલ કર્યો હતો ને હા હા દીવમાં. દરિયો પેલા મને બતાવ્યો, ઓલો તોપનો કિલ્લો ને બધું છે ને, હા, હા, હા. બતાવે મને કે આ અમે ભાવનગર બાજુ આવ્યા છીએ ભગોડા પાસે. હા હા મેં કીધું વાંધો નહીં, પણ મેં કીધું આવું ત્યાં ક્યાં છે? હા. દીવ જેવું લાગે છે. મેં કીધું લોકેશન કે દીવ જ છે. એ કે પેલા નહોતી કહેતી, પછી કીધું. અરે વાહ પણ આ વિશાલ આ મંથ જ એ રીતનો છે 25 થી 30 તારીખ સુધી કે મેજોરિટી પબ્લિક છુટ્ટી જ ઉપર અને હા ફરવામાં જ છે. દીવ થી આ કઈ આગું નથી, અહીંથી જ આગું- નીકળશે હમણાં. અહીંથી- બસ છે અત્યારે. અચ્છા એવું છે? મેં કીધું આવો ઘરે કે અત્યારે નહીં, પછી આવશું નેક્સ્ટ ટાઈમ. હા તો એને કે અહીંથી જ કે કોડીનર બધું આવે ને બસ સીધી હમણાં ઉનાથી જ. અમરેલી સાઈડ નીકળે. અમરેલી થઈને તો એમની સીધી સુરત લગીને જશે. હા, સુરત ની બસ હોય ને, દીવ થી સુરત ઓકે ઓલું આવે છે 80 હા વાળી. હા અને મારા આ જે ફઈના છે ને ઈ લોકો આજ સાંજે કેરેલા જાય છે ફરવા હા એટલે મેં કીધું આ બધા છુટ્ટીઓ ઉપર જ છે ક્રિસમસ ની. આપણે આપણે મેરેજ પછી મારે વિશાલને આમાં ક્યાં લઈ જવા marriage એવું પછી. છે તો અહીંયા જો વિશાલે અમારે શેરડી ધોઈ કાઢીને કમ્પ્લીટ કરી દીધી છે. વિશાલ મારે તમને ફોલ દેવાની જ કે તો માથે ફોલશો? હાથે તો એક મારી એમ નહીં આ એક તમે આખી મારી હાટું કાઢીશ બારી બે આપણી જ છે. પપ્પા વિશાલ જો અમારે ફોલવાનું ચાલુ કરી દીધું છે. यहाँ पे मम्मी ने भी अपनी नींद पूरी कर ली है હવે ઉઠીને મેં તો સેવડી ખાઈ લીધી પહેલા આ વખતે હું ઝડપી છું. હવે મમ્મી અને વિશાલ સૌથી પહેલા બેઠા હતા ને હજી ઊભા નથી થયા થાકી ગયો શેરડી ખાઈ ખાઈ સમજો. અને પપ્પાએ ચાલુ કર્યું છે હવે તે ઘરું ભરાઈ ગયું અને તગારું ભરાઈ ગયું. મેં મારા હિસ્સાની ખાઈ લીધી. હવે વિશાલ ધીમે ધીમે હજી હાલ છે વિશાલ હજી કે પતી ગયું? આ તો મમ્મી હાટું હવે ફોલે, મારે તો પેટ ભરાઈ ગયું. તો પપ્પાને પપ્પાએ ખાઈ લીધી. તું આવી હતી ને પેલા ખાઈ લીધી. ઉઠીને અચ્છા ઓકે મમ્મી ખાવાનું છે મમ્મી એકલા રહ્યા છે. મમ્મી એકલા બાકી રહ્યા છે. અહીં આવતા રહ્યો લ્યો, આમાં તમારે સારું પડે બાજુમાં હોય ને તો ખાવાનું.
और हम दोनों ने तो अपने हिस्से की खा ली है और पापा ने भी खा लिया, अभी सिर्फ मम्मी अकेले बचे हैं। जब तक मम्मी शेरडी खा लेते हैं। હાલ બધા સેવડી ખાવા બહુ ગળી છો મમ્મી. હા મમ્મી બહુ ગળી છો મમ્મી ગળ્યા છે, શેરડી ગળી છે. મસ્ત છે. અમે તો મૂળ વાળી ખાધી કા પપ્પા. તો મને ખબર હોય તો મમ્મી ક્યાં ગયા હોય તમને થોડી ખબર હોય? ગળ્યા જ છે મારા મમ્મી. હો ભાઈ. યા હા હો, હો, વાંધો નહીં. મીઠુડા છે એટલે વાલા જ લાગે. હાસા કે હાચા હાચા. પપ્પા મીઠા છે હો. પપ્પાની તારીફ કોઈ નથી, પપ્પાની મારે કરવી પડે. પપ્પા મીઠા છે એમ. શેવડી બહુ ખાય ને એટલે મીઠા હોય. आमे से वगैरह सेवड़ी है मीठा से. तो चलिए अभी हमारा काम तो कंप्लीट हो गया है. अभी सर जी यहाँ कुछ अंदर अंदर कर रहे हैं काम अपना. કાંઈ કામ નથી કરતો. हेलो विशाल, वो બધું ગોઠવી દે. જીવાર છે હો. વિશાલ કે પરમિશન વગર અંદર નહીં આવી જવાનું તમારે. હમણાં આપણે જવાનું છે ગામમાં. હા, ગામમાં પતાવી આવે તો જ કામ છે ઈ. મારા હેર કટિંગ ને બીએડ ને બધું set માં કરવાનું. ડંજળ આવ્યો. નકર વિશાલ ને સેજ જઈ નો ગમે. ઈ 20-25 દી થયા હોય એટલે 25 દિવસે ન જાય, 25 દિવસ 20 દિવસમાં તો વિશાલ જઈ આવે છે એકવાર. પાર્ટી કરવા જવું. મહિનો દી થઈ ગયો કે મહિનો ઉપર? થઈ જશે. હા, તો કાલે તો 31st છે. વિશાલ કે હું આજે થોડો જઈ આવી ને. હું થોડો આમ સ્ટાઇલિશ વાઇલિશ થઈ જાઉં. પાટો આજે કાઢવાનો જ ને. પાછો આજે જોવાનો છે, એમાં જોઈએ કે બધું ઓકે થઈ ગયું છે કે કઈ રીતનું છે. એમાં વિશાલ ઓલી એક ટ્યુબ આવે છે. આજ સવારે જ બોલતા હતા મારા પપ્પાને છે ને નાક ઉપર સરિયો પડ્યો હતો ને તો અહીંયા ડાઘો પડી ગયો હતો. બ્લેક કલરનો ટાંકા લીધા હોય પછી બ્લેક કલરનો ડાઘો પડી ગયો હતો. તે ડાઘો હટી ગયો અત્યારે. એની કે ટ્યુબ આવે તો તમારા જે સ્ટીચીસ છે ને એનો ડાઘો નકર આખો રે લીટો લાંબો. તો ઈ પૂછી જોવું ઈ ક્યાંથી મારા પપ્પાએ ટ્યુબ લખાવી હતી. એ ટ્યુબ આપણે રોજ આમ આવી રીતે લગાવી લેવાની એટલે ઈ ડાઘો વયો જાય અહીંયાથી. તો એ ચાલે હોય તો કઈ આપણે ક્યાં નહીં. નહીં ઓલો જતો રહે ને. ધીમે ધીમે તો સ્કિન આરે પડી જાય. એવું છે. હાલો રેડી વેડી થઈ જાઓ. ચાલો જવું જ છે હવે. હા. થોડીક વારમાં જઈએ. ચકલો કેવો મસ્ત બેઠો છે વિશાલ. અને એક અચ્છા આ ચકો છે ને ચકી ગઈ જો ઓલી સાઈડમાં વહી ગઈ. ભૂલી ગયો જોઈ. એને તડકો જરૂરી છે ને વિશાલ, આપણે જરૂરી છે એમ. ઓલું છે કા પપ્પા ઈ બેઠા બેઠા ઈ નિંદર કરી પડે નહીં નહીતર તો આપણા હાથ હોય ને એમ એને નીચે નોરું હોય. નોર આમ પેક કરી દે હા, એટલે ફિટ થઈ જાય. ઠીક. પછી આ જોઈને બે ઉતારે ને ઉડી જાય. તોય પડે નહીં. તોય પડે નહીં. જઈ. બધી કુદરતી વસ્તુ છે. હવની સ્થિતિમાં ભગવાન આ બધી શક્તિ આપી હોય. શક્તિ આવી છે જે સહી નકર આ રાતમાં ડાળેથી પડે તો બીજા કેટલા પક્ષી પડે તો કોઈ જગ્યાએ પડે નહીં. પડે નહીં. કેટલા હુતા હોય ઝાડવામાં. બક્ષીસ હોય એને ટીટોડી હોય ને એ રાતમાં એક પગે ઊભી હોય ને આમ જાગતી હોય. ઓહો. બોલો કાંઈ બે નહીં રીકા પગે ઉભી રીકા પગે ઉભી હા હા આખી રાત અમે વાડી પાણી વાળતા હોય ને હા હા. તો એ પક્ષી અમુક રાતના બધું દેખાતું ચોખ્ખું દેખાતું. એને રાતે દેખાય રાતે બધા. દેખાય. તમે રેતા પપ્પા રાતે ન્યા ક્યારેય વાડીએ? એ રાત આખી જિંદગી વાડી જ કાઢી છે રાતે. તો આ બધું બનાવ્યું ઘણું છું સવારે વાડીએ જાઓ પછી ભાત લેતા જાઓ સવારે હા. બપોરનું પછી સાંજે આવું સાંજે વાળું કરે સાયકલ સાયકલ પાછું જવાનું વાડી ઓહો. રાતે 9 વાગ્યે ઓહો. રાતે 9 વાગે જવાનું સવારે પાછું આવવાનું તે પછી ફોન નાહી ધોઈને, હા ઘેર આવે તો એમ થાય વગર અત્યારે તો કઈક કામ હોય તો ફોન તરત જ ફોન કરી દે પપ્પાને કે ક્યાં છો. નહોતા હો. તો નાહી ધોઈને પાછા શેરાઈને પાછા વાળીએ. તો તમે આરામ ક્યારે કરતા તો? બધું એવો જ આરામ બધું. ત્યાં પાણી જાતું હોય ને ઓલા ઘેરામાં તો હા. થઈ જાય ઘડીક. કેરામાં હોઈ જાય ઓહો. આરામ થઈ નહીં જાય. ઘેર હોય તો ફરક થાય એ કેમ કોઈ દી આરામ કર્યો હોય કેરામાં. ઈ એને ખબર. વ્યસ્ત પાણી ગોળા માર્યા કરે. ઉપર રામેશ્વર ગયા ને જાત્રામાં જઈ ઓમ વિરાલી પાણી વાળવા ગયા તા ઘઉંમાં. હા હા. પછી તો વિરાલી એક દિન આવી ગઈ ઓમ ગયો તો દિવસે. એક ફેરો અમે છે ને આપણા જૂની વાડી છે હા હા. ઘઉં બહુ જાજા હતા શિયાળે હા હા. એટલે દિવસે બહુ કામ કર્યું હોય રાતથી પાણી વાળવાનું હોય હા તો થાક તો બહુ લાગે હા. તે થાક ઉતારવા હાટું એક કપાળી રાખીને આમ હાથ આમ રાખીને આમ આરામ હુવી ઊભા ઊભાનું ઓહો. વિશે હા હા. પછી તો કઈ નીચે થાય નહીં થાક તો બહુ લાગ્યો હોય હા. પછી પાણી જે કેરામાં આવતું હોય ને હા. એ કેરામાં પગ રાખીને બાજુનો કેરો કોરો હોય ને એમાં હુઈ જાય એમાં પાણી આવે ને એટલે આપણને ખબર પડે ખબર પડી ગઈ પગ ભીના થઈ એટલે ગયા. પાણી આવી એમ ખબર પડે ને ઓહો હો. તો એવી અમે 2 જણા હતા એવી રીતે 2 જણા પગ રાખીને હુતા હતા અમારે બીજા સડા પાડોશી છે હા.
તો અમે હુતા બે પગ રાખીને કેરામાં. હા. તે કેરો ભરાઈ ગયો, પછી પાછળ ફૂટે, પછી અમે હુતા હતા ને, હા. એ કેરો આખો ભરાઈ ગયો, ડબડબી ગયો, ને પાછળ નાકે પાણી પૂજી ગયું. ઓહો આખા કેરામાં અંદર હુતા હતા અમે બે. ઈ નિંદર કેવી ઈ વીજ કહો કે કેવા થાકી ગયા હશો તે. મધુ પપ્પા હતા ને એ મોટા હા. હતા, એ ચા પાણી બનાવવા ગયા હતા રાતે. હા તો એ ચા બની ગયો ને ત્યાં ખેતરો વાળી શેટી હતી. હા. ત્યાંથી હાથ કરે, કેલા અરવિંદ હાલો ચા પીવા, હાલો સંભળાય ચા કોને? પીવા. તો કોણ છે? તો એ ક્યાં શું થયું છે? આ ક્યાં જે આવ્યા હાથ નહીં. કરું છું ઈ કે. પછી ત્યાં ગોતતા ગોતતા બેટરી લઈ, તો પાણી હોય ત્યાંથી બેટરી મારે ત્યાં તો મારે નહીં કે આ ભરાય છે તો ખબર જ હશે. હા. સેટા બધે જોવે કે દેખાતા નથી. પાણી પહેરવાના બેટરી મારીને તો તમે પાણી હુતા હતા. ઈ માં કેટલું લાસુ પડી ગયું એમ. ઉભા ઉભા હાથ કરે ને તો એમને ઉઠ્યા. ઈ એ કેવા થાય કા બાવડા હશો? પકડ્યા. ઓહો બાવડા પકડીને ઊભા કર્યા ને તો આખા રહ બોળ ભીના એમ. ઈ માં અને શિયાળાની ટાય જી કે તેમને પપ્પા તમને ઠંડુ બંડુ કઈ લાગ્યું જ નહીં? એ પાણી ગરમ હોય પાછું. અચ્છા અંદરથી આવે ને પાણી પાણી આવે ને જમીનમાંથી આવે એ ગરમ ગરમ. હોય. હા હા એટલે ઉતાર ત્યાં સુધી તો ટાઈટ ભાઈ નહીં. હા. મજા આવે ટાઈમ. મમ્મી એક વખત વારો આવ્યો હોય તો પડે કે અમને મજા આવે, અમને મજા આવે. વારો છે એટલે અમને મજા આવે. એ પાછા કેવા કહે છે કે એમ તો એમાં મજા આવે કે ઉતારી ત્યાં લગી. પછી એને અમારા બાવડા પકડ્યા અને હવે ત્યાં તો કાંઈ બીજું પંજા પંજા હોય ને ત્યાં તો હું લઈને ગયા હોય? પછી કસડીના તરફાળ હોય ને હા, પ્લાસ્ટિકના હા. તરફાળ, એને કપડા ધોતી કરીને ને બધું ઓલા કપડા કાઢ્યા અને હુકીવા તાપમાં. અરે કોઈ રે તાપમાં કાંઈ હુકાય નહીં. એમાં તો એમ થોડા હુકાય. નકર વરાવો નીકળે પણ પાણી એમ ન રહે. એ આખી રાત અમે ભીના ભીના માલ કાઢ્યા. આવું હતું. અરે રે વિશાલ ને તો વિશાલ હવે હવે આપણે તમારે અનુભવ માટે જરૂરી છે ખેતી. આપણે એક વર્ષ ખેતી કરી નાખીએ. ખબર હતી. એમાં બધે તું આવે યાર. પાયલ ભાગ લઈને આવજો. હવે એક હું વર્ષ બે હું try પાછું મારો. લઈને આવે. ખાલી ભાગ લઈને આવે તોય બીક લાગે હોય રસ્તે. એમને એક વર્ષ બે ટ્રાય મારો. હું નાનો હતો ને આપણે ત્યાં વિડીયો બનાવીશું વાડીએ. સવારમાં ભાગ લઈને આરે વહી જાવ. અમે નાના હતા ને એ અમારે નિશાળે છૂટ્યું 11 વાગે, 11:30. હા પછી ભાત ઘેર તૈયાર હોય ને માથે ભાત હોય ને એકમાં ભાતમાં બવણી હોય એમાં ભાત લઈને જતો ઓહો. વાડીએ. આંધી દે જાય. દાદા વાડીએ હોય. કોઈ અત્યારે મમ્મી એક કોઈ છોકરા નું છે હો. પછી પછી બાજુમાં પછી અમે જે કેડી હાલતા ને કેડી એક માળી હતા અમારા ભરતરના માજી હતા. હા હા એટલે એ અમને અમારું કુટુંબ રહ્યું ને એટલે અમને હાલવા દે, બીજાને નો હાલવા બીજા દે. નો હાલવા દે. મણીમાં કહેવાય, હા હા મણીમાં કલકાઈ. હા હા એટલે હું કે દાદા ભાઈડા સાહેબ કરે ને પાછો વાળો બાવડો પકડી. ઓહો હો એટલે અમે જ્યાંથી હાલ્યો અમારા ભાઈ એટલે અમે હાલવા એટલે દે. હાલવા દે. એટલે હાલીને કે જો આ નાનો એવો છોકરો એ કે ટેક્સી મારી વાળી છે ત્યાં ભાત લઈને જાય કે ઓહો તમે ઠેઠા હાલીને જતા ભાગ લે. ઓહો બાપરે. માથે ભાત હોય, હાથમાં બવણી હોય. અરે દીદી ગાડી લઈને મને લઈને ગયા હતા ને તો હું પૂછતી મેં કીધું હજી અંદર છે હજી અંદર છે કે હજી અંદર જ છે. આખી જિંદગી તમે હાલીને ક્યાં થઈ ગઈ કાઢી છે. ઓહો અમે જ્યાં ખેતર પછી અમે અમે ડબલ સવારીમાં જતા વાડીએ સાયકલ ઉપર. ઓહો મમ્મીએ સાયકલ ની સવારી હોત કરી છે. અને ક્યાં ગાડી હતી? 6-7 વર્ષ આપણે સાયકલ ગયા છે. ઓહો 7-8 વર્ષ સાયકલ હા, સાયકલ આવી ને. ડબલ સવારી વાડીએ ઓહો. માર્ગે તેને હાલતા જતા. હા હા તો સાયકલ ને બહુ ગયા છે. આવું છે હાલીને વિશે. નહોતા ગયેલા છે. હાલી હાલીને તો મમ્મી કેટલું આઘું છે. અમે ગાડીમાં ગયા હતા તો એટલું આઘું લાગતું હતું. હોય. કારણ કે તઈ ગાડી નહોતી ના ગાડું હોય તે વહી ગયું હોય તો મોઢે પીધા હોય તો હાલીને જ જવાનું. 4 કિલો. વધારે છે એટલું વધારે હતું. છે. કારણ કે રોડ અહીંથી પાછું રોડે જવાનું રોડેથી પાછું એટલું અંદર છે. કેટલું છે આ? આમ 4 કિલોમીટર જ છે પણ આમ અંદર અંદર હોય ને બીક લાગે એવા રસ્તે. અને એ પપ્પા ચોમાસામાં અમે તો આવામાં ગયા હતા તો ત્યાં પણ ઓલું છે ચોમાસામાં તો દીદી કે ત્યાં બધું ઈ કે હરખું થઈ ગયું હોય. ગારો જોઈને ગારો જોઈએ. ગારો જોઈ કે એમાં કે અમે જાતા. અત્યારે રસ્તા હારા થઈ ગયા, પહેલા તો આવા ડાળો ખણિયા પડી જતા. અરે બાપરે. હાલું તો હાલી ન હોય. કેમ કે આવડો આકડો માર્ગ થઈ ગયો, વીલ હોય ને હા. એટલું ગેપ હોય. હવે એમાં પગ કાંઠે મૂકો કે અંદર મૂકો, અંદર મૂકો. કોઈ વાત ન હલાય. ટ્રેક્ટર નો વ્હીલ આયેલું હોય એટલે અંદર બે એ અંદર ખૂતી ગયું હોય. ટ્રેક્ટર એટલા બધા નહોતા, ગાડા એટલે ગાડાનું વીલ એટલું હાકડું હોય. હા, એ તો હવે એટલું શહેર થઈ જાય. શહેરમાં સાયકલ આપવાની કે હાલવાનું. અરે બાપરે આમથી આમે ટાયર નો થવું જોઈએ નકર. તો હા, એટલે બહુ સાયકલ ધ્યાન ખેડા ઉપર થઈ ગયું ના લાગતા. પડવી હોત લહરે તરત જ. એમ જ થાય. ભાઈ માર્ગ બહુ ખરાબ હતો. ઈ કહેતા હતા ને દીદી મને ઈ કે હજી તું ચોમાસામાં ત્યાં નો આવી હે ગાડી લઈને. દાદા હતા ને એ પછી બહુ સેવાકીય પ્રવૃત્તિ વાળા હતા. હા બાબુ દાદા ને. હા, હા પછી માણસો બધા ગામ વાળીને બધા માણસો ભેગા કરે. હા, હા. ને નક્કી કરે વેકરો નાખવાનો માર્ગે. હા હા વેકરો આપણે ગડેથી વેકરો બહુ નાખતા ટ્રેક્ટર એક 7-8 ટ્રેક્ટર હોય. ઓહો ભરી ભરી ઠેલવા જ કરવા નકરા. તો તઈ આ હાથે આ સુધાથી એક રસ્તો પૂર્યો છે ને આદિ સુધીમાં. હા, હા. એટલે એ હલાય છે નકર એ માર્ગે હલાય હોય ન હોય. ઓહો એટલો માર્ગ ખરાબ હતો એ. દર વર્ષે નાખી. તો 2-3 વર્ષે એ ઠાઠર પૂરી જ દે. પૂરી જ દેવાનું તો ઈ હલાય એવું થાય કા. નકર હલાય જ નહીં એવું થતું. નકર પપ્પા એમ કે અહીંથી હું ન્યા જાઉં ત્યાંથી મને પાછું આવવાનું મન ન થાય. બહુ રસ્તો પેલા ખરાબ હતો. રસ્તો બહુ ખરાબ હતો. સાયકલ જતા ને તઈ એવો રસ્તો ખરાબ હતો.
આવી સ્ટોરી હતી. ખેતી સાંભળીને રૂવાડા ઉભા થઈ જાય ને એમાં કર્યું હોય તો શું હાલત થાય રાતે પાણી વાળતા હોય ને શિયાળામાં તે 10-12 વાગે ઝાકળ આવી જાય હા ભેગરો એટલે કપડા આખા ઘરે ભીના ને ભીના હોય ઈ તો ઈ ને કેવી પાણી ઠંડી. વાળતા હોય રાતના ઝાકળ આવે એટલે કપડાં ભીના થઈ જાય. ઈ તો છે મારે ને. એટલે જ પાણી કોઈના પાણી લગભગ 10-15 વર્ષ કોઈના પાણી નતું ત્યાં ઓહો. દાર થયા બાકી આપણો દાર લગભગ 20 વર્ષ આલ્યો બધાને તમે આપતા ને? એના આપતા અને આપણે બે જ ભાઈઓમાં વાડીઓ હોય હા હા કોઈ હોય દિવસે કોઈને રાતે કોણ હોય બધાયને ભૂકી ખેતી એટલે ભૂકી ખેતી મોસમ બધાયને. હોય. હા. કોઈનું આપણે પાણી એટલે આપણે પીતું હોય એટલે જવું પડે. જવું પડે. પછી તો મદદ ખુદા મેં કહેતા હા. મદદ ખુદા એમ કરીને બિયા જઈ પછી વાડીએ એક દિવસ રાતે ઓલું થયું હતું ને ગાય. મેં હા. આવ્યું હતું ને. એટલે એક પક્ષી પડ્યું તેવું હતું તમે શું રાતે આવી story હતી. બાજુમાં ઘણી દેખાણ પડ્યું અરે બાપરે. મેં કીધું આ શું બેટરી માંથી ક્યાં ન મળે પણ એવું રાતના પક્ષી ઉડતા હોય ને પક્ષી ઉડતા હોય ને એમાંથી એ પડી પડ્યું હોય, ગયું. જીવજંતુ લેવા ગયું હોય ને પડ્યું હોય એટલે હું એકલા હોય એટલે આમ ભે લાગે તો ભૂત થયું હોય. અત્યારે આપણને એમ લાગે કે મમ્મીની લાઈફ આવી છે અત્યારે શાંતિ વાળી આપણને લાગે પણ પેલા મમ્મી એટલું બેઠું છે અત્યારે બધા વિડીયોમાં સાંભળે તો ખબર પડે. 4 વાગે તો ઉડતા આવીએ 4 વાગે ઉઠીને જ્યારે બેહવું હોય એના પાણી ને પાવું પડે દોવાની દોવાના, હોય, વાયડા ગડિયા કરવાના. હોય, વાયદું કરવાનું હોય. 7 વાગ્યામાં તો અમે ભાત લઈને ગયા હતા વાડીએ તે આપણે બધા ઘરે દૂધ લેવા આવતા હતા. ઓહો. દનૈયા કે એમ. દૂધ ઠેકાણા પાડવા હોય તો હવે એની શેરામણ પછી તો કરવું હોય કિંજલ ને વિરાલી બેન મોટી થઈ એ હારે બધા ઈ કેતા નહીં કે અમે બે બેનું એ કામ કરેલું છે એટલું બધા એટલું. હારે ચારે હારે ભાગ લઈને વહી જતા આખો દી કપા વીણતા દાડીએ નો કરતા. એમાં પાછા ઘેર આવી આ સાહેબને પાછા બેન કરવાનું, દોવાની, ઉતરા તૈયાર માથે તાકર દીધા સાચી વાત છે. એટલે ખાડા કરાતા ચાલે છે ઈ પાછા કેવું કે મમ્મી અત્યારે કે હું તો કે સ્કૂલે વયો ગયો હોય. ખાડા ખાડા અત્યારે વારો દેવો નથી ઈ કહેતા હતા ને મને વિરાલી દીદી ની કે કિંજલ દીદી નથી કે થોડો તાવ આવી ગયો તો ઈ કે એટલો કપાસ વીણો ને એને તો ઈ કે રાત્રે સીધો તાવ જ ભરાઈ ગયો. એ લોકો કપાસ સોપા કપાસ્યા સોંપાતા, તો હા. દવાખાને લઈ જવી પડી હા ઈ કે કપાસ સોપા ને હા. એટલે આમ કળતર ભરાઈ ગયા થાકી ગયા ઈ થાક જ એટલો રહી ગયો હોય. એમાંથી તો ભાઈ મોટું થઈ ગયું તું બિચારાને. ગામમાં લઈ જવી પડી હતી. હા આવું હતી લીવરમાં હોજો સ્ટોરી. આવી ગયો તો. અરે બાપરે. તઈ અહીં દવા લીધી કઈ સારું નતું, સારું પછી તેને નથી. ઉલટી જ ચાલુ થઈ ગઈ. એ લીવર પર ખાઈને હોજો આવે ઉલટી એટલે થાય, ઉલટી ખાઈને થઈ. નહીં કે લીવરમાં હોજો એટલે પછી તો 7-8 દી કા આપણે દવાખાને ગયા હતા કિંજલને લઈને. અરે રે. ખેતી તો બહુ અઘરી છે આમ જોવી એમ ગમે પણ કરવી નહીં તો અઘરી છે લાગે ખાલી નામ ખેતી. વાડીએ બહુ મજા આવે ખાવાની, બહુ મજા ઈ આવે. આ ને મને બોલે ને અરે એમ ખાવે એટલે મજા જ આવે ને. ત્યાં કામ કરીને ખાવ તો બહુ મજા આવે. પ્રકાશને પૂછજે જે પ્રકાશ છે ને 2 વખત ગામમાં જતો ને બહાર ગામ હા. ધંધા માટે તો 2 વખત વી આવ્યો હા. પછી ત્રીજી વખત વી આવ્યો ને પછી રાતનો પાણી વાળા બાપાએ મોકલ્યો ઓહો હો. જીરું આવ્યું હતું ને એમાં પાણી વાળા જાવ એક આપણા મધુબાન દીકરો હા. ને એક બીજા અરવિંદભાઈ છોકરો 2 રાતના પાણી વાળતા હતા તો બે વખત બહારથી વી આવ્યા હતા ધંધા ગયા હોય ને હા, એટલે પછી તો ખેતી આપણે સિવાય ખેતી હા, કરવી. ખેતી કરશો રાતના આપણે. પાણી વાળા બેને હોય પર જ દે તેથી હું બરોબર નહીં હતો મને કે કાકા હવે છે ને વાડિયા પાછો આવે જ બીજો હોય પણ લાગે ખાલી ખેતીમાં વાવી દ્યો એટલે બસ પૂરું બધાને એમ જ છે અત્યારે મેજોરિટી એકવાર વાવી દઈએ એટલે પૂરું. પછી અહીંથી કદી કંટાળીને ગયા ને એ હજી એમાં કટી ગયા 2 જણા પછી ઈ તો પાછા છે જ ને કરીએ તો ખબર ખેતીમાં પડે નહીં. ખેતીમાં નહીં હકીકતમાં ખેતીની સ્ટોરી આવી છે સારું થી વિશાલે ખેતી નો કરી. ક્યારેક પપ્પા ઈ મને વાત કરતા હોય ફ્રી હોય ને તો એ કે પપ્પા મને ક્યારેક વાડીએ લઈ જાય ને તો ઈ કે મારે વાડીએથી ઘર માંડ આવે. એમ નહીં દિવસે એને આવડી ઉંમરે માંડ આવે તો હવે અમે તો શિયાળી વાળા કામ કર્યું છે, કેમ દેખાઈ જાય છે ઈ હું ઈ જ ક્યારેક એને કહેતી મેં કીધું કે સ્ટોરી એટલે સ્ટોરી હતી લોકો. જ્યારે આવતા ને ત્યારે એને ઓલું ગંજી કરવાની હોય ગામ પર ત્યારે આખા ખેતરમાં ગોલ આમ ભાઈએ કામ કર્યું એવું વર્ણન કરે. કર્યું. દહીં દૂધ બનાવે, મારા દહીં દૂધ બનાવે. દહીં દૂધની વાત કરે છે. એ દહીં દૂધ બનાવે. અરે પપ્પા પછી મને દેખાડજો એને કેટલું કામ કર્યું છે. એને અત્યારે વર્ણવે છે વર્ણન તો બહુ મોટું કરશે ઈ. હા. અને પછી આપણે જોવું એકચ્યુઅલ માં કે એને કઉડ કેટલું કામ કર્યું મોટા છે. બનાવે ને વળણ મોટું. મેં બે ગંજી ખડકી છે ને આપણે એક ગંજી ખડક આવ્યો છે ઓહો. બાકી તો હું હાજર ખડકતો ઉપર ઠેઠ લગી 2 વર્ષ આવ્યો હતો. 2-3 વર્ષ 2-3 વર્ષ આવ્યો હતો. આ હરકાઈમાં કામ કરતો ને ત્યારે. હરકાઈમાં એ પણ ક્યારે છેલ્લે હાવ ઉપર હોય તો ત્યાં સુધી ગંજી એટલા પૂળા વેલા જાતો. વયો જાતો 9 વાગે ને ત્યાં વહી આવતો. 2 કલાક સવારમાં ગંજી ઓલા ભર હાર્યા હોય ને વહી જાય હા, હા. વાડીએ. 9 વાગે પાછો ટાઈમ થાય એટલે 9 વાગે ઉઠી હું પહોંચી ગયો. ઓહો. એટલે એ ગંજી પૂળા ખડક દેવા આવે ખડક હોય ને પણ ગંજી આટલી. હા હા. એ ગંજી કેટલી ઊંચી હોય ખબર? અહીંથી હેઠે જમીનના લેવલથી થપ્પો માર્યો હોય નિરણનો
નીણ હોય ને હા, હા, હા. એ પછી આટલી ઊંચી હોય એની મારા હું અંબાવું પપ્પા ઉપર ગોઠવે એટલે 10 12 ફૂટ એ આખા દીવાલ જેટલી ઊંચી હોય દીવાલ કદાચ 10 વધે એટલે ખાલી કેઈ ખેતી કરવા વાળાને ખાલી એટલું જ હોય કે બધા મેજોરિટી એમ કે ખેતી કરવા વાળાને ખેતરે આરામ જ હોય પણ એમ થઈ જતું હોય છે આરામ. ઈ હું એ જ કહું સ્ટોરી સાંભળીએ તો ખબર પડે કે આટલી મહેનત હોય માણસ ખેતી કરાવતા હોય મોટી જમીન હોય એ એના વાંધે રહેતો હોય બાકી નાટુ કે જમીન વાળા બધું જાતે કરવું પડે બધું હાથે કરવું જો પડે મજૂર કરે તો વાહ કાંઈ વધે નહીં. વાહે કાંઈ ન વધે એટલે જાત મહેનત કરવી પડે બધે આપણે એમ જ હતું. તો થોડી જમીન આમાં એટલે adjust તો કરવું કે જમીનમાં બધું હાથે જ કામ કરતા હમણાં બેન ને ઈ આવે છે બસમાં તો હું ને ભાઈ નક્કી કરીએ છીએ મળવા જાય મળવા જઈએ કેટલા વાગે નીકળે છે વિરાલી દીદી ની ગયા તા ફરવા ફોન કરીને પૂછી જવું. ફોન કરીને પૂછી લઈએ કે અમરેલી કેટલા વાગે પહોંચે તો બસ સ્ટેન્ડ માં તો ઊભી જ રહી 10 મિનિટ જેટલી 10-15 મિનિટ હા, ઉભી રહે. એટલે હું છે ખીચડી પાર્ટી કે પુગાડતા તો ફોન કરી દઈએ દીદી ને કે તમે કેટલા વાગે મળાય જાય વાળ કપાવા જાવ હેર કટિંગ કરાવો તો અમે જઈએ જ ગામમાં અત્યારે સારું ચલો સારું ચાલો હવે નીકળીએ મંદિરનો ટાઈમ થઈ ગયો છે હાલો જય સ્વામિનારાયણ પપ્પા જય સ્વામિનારાયણ આંગણે તો 20 દિવસ જ થાય ભાઈ. પણ જો ઓલા શનિવારે 10 દિવસે બતાવી ગયા હતા ને હા હે આજે રવિવાર ને આજે કયો વાર સોમ, મંગળ બુધ ગુરુ શનિ 8 દી થયા ને? હા રવિ સોમ મંગળ 9 10 થઈ ગયા વિશાલ હવે દુખે છે કે નહીં એટલું તમે બે બધું? વાતો કરો ને તો હું પાટો કાઢી લઉં. ના ના પાય નથી કાઢી. હા નીકળી ગયો જો હવે તો વિશાલ બે યાદ કામ કરે હવે થોડું દુખે રાત દેખાય આગળ કેવો છે. હમણાં કેવું થયું છે એ ખબર પડશે 10 આમ આમ કાંડો થઈ ગયું છે આમ એટલી ઊંચું થઈ ગયા ઓલો ઓલો હસ્તમેળા પણ યાદ આવી ગયું મને થયો ને ભાઈ જો થયો થઈ જાય હે હજી 10 દિવસે પાછું બતાવી જવાનું છે. 10 દિવસ પછી જવાનું છે બતાવવા શું કે હસ્ત મેડમ હસ્તમેળા ટાણે મમ્મી કહે કે આ જમાઈનો હાથ આમ કેમ ભાગે છે ઊંધી દિશામાં ત્યારે જમવા આપું. હા ગોરા કેટલા થઈ ગયા વિશાલ પાટો હવે જૂનો થઈ ગયો ઓલો ને. થઈ ગયો એ મેલો હતો કે આ નવો આ નીકળ્યો. નવો નીકળ્યો. આડું બધું કામ બામ ને બધું કરતા હોય ને થોડું ઘણું બરાબર, એ તો થોડું નીકળી કે છે ને. હવે તો વિશાલ ઓલું જે હવે તો તમને આમ મને એમ છે કે અડધો ભાગ તો હાથનો આમનો મળવો જ હા, મમ્મી કહેતો તો વજન લાગે છે હાથમાં યા, કેટલો વીટો હતો આ એટલે વિડીયો વિચાર. લીધું જો આપણે ખાઈએ તો રૂમાલ બાંધી રાખજો એક હલતોય નહોતો પાટો હા. જો સીધો થવા મળ્યો જો જોજે. પાટો બાંધ્યો હતો ને એટલે પાટો સીધો. અને પાટો પાછળ નતું કીધું કે સાહેબ કે કઠણ તો બાંધવો જ પડે તમે ભલે એમ કહો કે ઢીલો બાંધ્યો પપ્પા હાઈટ મજબૂત રહી ને એટલે. જો ઓહો વિશાલ અથડી તો જો લોહી વાળી હથેળી છે ઓ ભાઈ આવું છે તાર 4-5 દિવસ હતું. અસી ન્યાય વાગ્યું હતું ને એટલે તમને દુખે છે એટલે વિશાલ? શું કહેતો ને બળે છે. હા ન્યા ગમે એ અડીએ ને કે મને દુખવા માંડે છે દુખવા માંડે છે કાલે જ કીધું મને વાગી ગયું ને બળે છે પણ ઈ વાગે નહીં. ઈ વાગેલું જ છે એની ક્યાં રોઠો વળી ગયો જો તમે આ લોકો ડોક્ટરે કંઈક નહીં કર્યું ના ના મને દુખે છે ને અહીંયા દુખે છે પણ ઈ પછાડ લાગ્યો હોય ને વિશાલ આખું હોજેલું છે જો હજી એટલે તમે અહીંયા તારે ઓલું કરવાનું છે. બરફ બરફ. બરફ તો ઘરમાંથી હોજેલું છે વિશાલ રિક્ષાનું મમ્મી આમ કરું તો એને દુખતું હવે પેલા કેટલું દુખતું આ કાઢવું છે એ તો મેન છે અહીં તો કેટલો ગાંઠ થઈ ગઈ થઈ ગઈ. એ તો હજી નથી ખબર. ત્યાં પાયા ને. એ ડોક્ટરે કીધું તો ખરી તમને વિશાલ હવે નીકાળે છે પાટો ઓહો ઓહો અંદર કેવું મમ્મી ડોક્ટર ની કળામાં છે એટલે તો ડોક્ટર કે આમ જો આ બધું જોઈન્ટ થઈ ગયું છે અહીંયાથી એ તમારી રીતે ધીમે ધીમે તમે ઉખેડ નાખો દોરા કેવી ચામડી ખેંચીને એને ઓલું કર્યું છે આપણને વાગ્યો હોય તો બીક લાગે એ ડોક્ટર ન બની શકે. ઈ તો નો જ બની શકે ને મમ્મી આને કાપવું જીગરવાળા એટલે જીવતા ઈ માણસને ડોક્ટર. કાપવું એટલે હા, તો જીગરવાળા ઈ ડોક્ટર બની. એક બહુ મસ્ત સ્ટોરી છે હું તમને કહું મમ્મી ફાઇનલી વિશાલના હાથમાંથી આજે પાટો નીકળી ગયો છે અને હળવો ફૂલ હાથ થઈ ગયો છે રેડી ને હવે કેટલું હળવું થઈ ગયો પાટો નીકળી અને પપ્પા જો સ્પેશિયલ મમરા વગેરે લેવા છે એક વખત ચાલે તો ખુશ થઈ જતું ખાવા એટલે બઠ્ઠા પડી જાય એવા મમરા વગેરે તો ભાઈ મસ્ત લે ટેસ્ટ કર
ટેસ્ટ કરો લાગે કેવી હમણાં લેવા હમ. બહુ મસ્ત પપ્પા કારીગર છે હું આવડે છે, બધું આવડે છે. એટલે મમરા વઘારતા ને ચા કરતા યાર. પપ્પા કે પપ્પા કામ મસ્ત કરી દેજો બધું ફાઇનલી વિશાલ હવે હળવા ફૂલ ને હાવ તો ઈ અને આજ તો વિશાલ ચકાચક થઈ ગયા છે આમ જો વાળ બાળ કપાવીને દાઢી વાડી કરાવીને તું આવી હતી ને એટલે બધું થયું આજે ખંજોળ આવે છે બહુ ઈ મીઠી મીઠી ખંજવાળ તો રહે તમને એ બધી ખંજોળ આવે અહીંયા ખંજવાળ પાટો ખોલ્યો ને એટલે આ બધું દેખો અહીંયા બધી જે પીનું મારી હતી ને સ્ટેપલર ની ઈ બધે અહીંયા અને એંધાણ તો રહ્યો. રે થોડાક નિશાન તો રહે જ થોડાક નિશાન રહે બાકી ઈ બ્લેક બ્લેક છે ને અહીંયા આપણે ખબર લોહી નીકળતું હતું પીનું કાઢી દે ઈ બધું લોહી ન્યા છે ને જામી ગયું છે ઈ હવે જો કાંડું સીધું થઈ જાય છે રેડી રેડી વિશાલ મુઠ્ઠી વાળો જો. હા 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 જો રેડી 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 બરોબર પેલા? એવું ખેંચીને ઓલું કરી નાખ્યું હતું આજે તો બધું લીસું થઈ ગયું આખું હળમ હું આવું એટલે સ્પેશિયલ વિશાલ માટે આજે ભેળ બનેલી છે અને પૂછા વગર લેવા જ મીઠા છે વિશાલ કેવું લાગ્યું જોરદાર મજા આવી ગઈ ને હવે અત્યારે વિશાલ ભેળ ખાઈ લે એટલે હમણાં રાત્રે ડિનર ને પોરો પછી દૂધ પીને દવા પી લેવાની દવા પી લેવાની અને અત્યારે ફાઇનલી વિશાલનો હાથ એકદમ ફ્રી થઈ ગયો છે હવે ટાકા વાકા બધું હવે તૂટી અને હાથ એકદમ વિશાલ પહેલા જેવો થઈ ગયો હવે સ્ટ્રેટ લાગે છે એકદમ સ્ટ્રેટ લાગે ને કારણ કે ઓલું કડક બાંધ્યું હતું એ આમ લોકોએ. આમ રહેતો તો પાટો બાંધ્યો નથી હવે જો આમ સીધું હા કારણ કે આપણને એમ લાગતું હતું કે ત્રાસો હાથ રહી છે પણ એકચ્યુઅલમાં ત્રાસો નતો કારણ કે એને પાટો જ કડક બાંધ્યો હતો આપણને થઈ ગયું સીધો રેડી 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 વિશાલ મુવમેન્ટ એ બધી થાય છે હવે અને અહીંયા વિશાલ મને બોલતા હું હર વખતે પાયલ તું ન્યા અડમાં પાયલ તું ન્યા અડમાં આજે ખબર પડી કે વિશાલને અહીંયા છોલાઈ ગયું છે અને અહીંયા રૂજ પણ આવી ગઈ છે વાગ્યું છે ત્યાં વાગ્યું છે ને હજી વિશાલ સોજો છે આ બધું એટલે તમારે છે ને એવું લાગે ને તો ત્યાં બરફ ઘસજો રેડી ફ્રી થઈને બરફ અને ગરમ પાણીની બોટલ યસ તો ચલો ભેળ ખાઈ લે તો આવી જાઓ બધા ભેળ ખાવા જો વેફર નાખેલી और फाइनली अभी शाम के 6:30 बज चुके हैं और अभी हमारा घर पे जाने का समय भी हो गया है क्योंकि वहाँ पे भी कुछ काम है तो अभी घर पे जाएंगे और क्या क्या करते जाएंगे वो आप सभी को दिखाते जाएंगे और कल जाने वाले हैं कुछ मस्त कंसेप्ट है कल का तो कल का कंसेप्ट तो आप सभी को कल के व्लॉग में पता चलेगा तो चलिए विशाल बाय जय स्वामीनारायण હવે કાલે મળીએ સીધા પાક્કું રેડી થઈને આવજો મસ્ત કાલ તો 31 ડિસેમ્બર છે એટલે ઈ પાર્ટી પણ છે અને સાથે બીજું અલગ કંઈક પણ છે હા હા કાલે મજા આવશે કાલે મજા આવશે વ્લોગમાં સારું સારું હાલો મમ્મી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. પછી ધ્યાન રાખજો. હા, પ્રમદી આપણે આમ જવાનું છે. હા પ્રમદી જવાનું છે પ્રમદી પાછું હું પહોંચી જઈશ ઘરે કાલે હોત આવવાનું થાય અમને લેવા ઈ તો તમારું કામ છે. પ્રમદી મોમ નું કામ થી પતાઈ આવશે રેડી મમ્મી હા, સારું હાલો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ.